ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડ્સ વર્ગ 3 કર્મચારીના પડતર પ્રશ્નોનો નિકાલ ન આવતા કર્મચારીઓએ તારીખ 22 થી 31 જુલાઈ સુધી પેન ડાઉન કરવાનું નક્કી કર્યું છે। ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડ્સ વર્ગ 3 કર્મચારીઓની ગત 10મી ફેબ્રુઆરી 2024ના રોજ અમદાવાદ ખાતે સામાન્ય સભા યોજવામાં આવી હતી અને તેમાં વર્ગ 3ના કર્મચારીના પડતર પ્રશ્નોનો નિકાલ કરવા બાબતે સર્વાનુમતે ઠરાવ કરવામાં આવેલ અને આ બાબતને અધિક મુખ્ય સચિવ મહેસૂલ અને સ્ટેટમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામક ગાંધીનગરને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે। તેમ છતાં દિવસ સુધી પડતર પ્રશ્નોનો નિકાલ કરવા બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી। ખાસ કરીને ગ્રેડ પેની વિસંગતતા જેમાં કર્મચારીઓને ₹4400ના બદલે ₹2800 ચૂકવવામાં આવે છે તથા અહીંના સર્વેને બહાર દ્વારકા, જામનગર વગેરે જગ્યાએ મોકલવામાં આવે છે, પરંતુ તેઓને કોઈપણ પ્રકારના ભથ્થા આપવામાં નથી આવતા। આ સાથે કર્મચારીઓના અન્ય પણ પડતર પ્રશ્નો છે જે 2 વર્ષની રજૂઆત છતાં સરકાર ધ્યાન પર લેતી નથી અને નિરાકરણ લાવતી નથી, જેથી કર્મચારીઓ દ્વારા રાજ્યવ્યાપી તથા 22મી જુલાઈથી 31મી જુલાઈ સુધી પેન ડાઉન કામગીરીથી અળગા રહેવાનું નક્કી કરી સરકાર સામે એલાન કર્યું છે। અમારી માગણી એવી છે કે અમારા જે સર્વેયરની જે પ્રમોટ થઈને સિનિયર સર્વેયરમાં જે પ્રમોટ થયેલા છે, જે અમારા 4400 ગ્રેડ પેની અમારી ડિમાન્ડ છે, ખરેખર હોવી જ જોઈએ, પણ સરકાર અમારી પાસે નથી આપતી। છેલ્લા અમારા 2018થી અમે પડતર માગણીઓને અમે કરીએ છીએ, પણ અમારી માગણી પૂરી થઈ નથી। પછી બીજી વસ્તુ છે, રીસર્વેમાં જે અમારે સુધારા માટેની એપ્લિકેશનો આવતી છે, ઢગલાબંધ આવતી હોય છે, તો સર્વેને આ જિલ્લામાંથી મૂકીને બીજા જિલ્લામાં મૂકે છે જે કામગીરી માટે, ત્યાં કોઈ જાતના ભથ્થા ચૂકવવામાં આવતા નથી। તો અમારી માગણી એવી છે કે જે તે જિલ્લામાં જે સર્વેયર છે એને જ ત્યાં કામગીરી કરાવવાની હોય છે, પણ એવી થઈ નથી। પછી અમારા સિનિયર સર્વેયર જે છે, સિનિયર સર્વેયર જે પીટીએ ચૂકવવામાં ભથ્થું, કામગીરી સિમિલર છે, પ્રમોટ કરીને સિનિયર કામગીરી સરખી જ કરાવડાવે છે, તો એના માટે સરકારે અમને કોઈ જાતના ભથ્થા કે પીટીએ કોઈ ચૂકવતા નથી। પોતાના ખર્ચે જઈ માપણી કરી અને કેસના નિકાલ કરવાની છે। વાત છે પછી મશીનરી લઈ જવા માટેના પહેલાં પ્રોવાઈડ હતી કે ભાઈ એક સર્વેયર જોડે એક પટાવાળો હતો, પણ અત્યારે સરકારે ટોટલ ભરતી બંધ કરી દીધી છે। આઉટસોર્સિંગથી મશીનો જાતે ઉચકી લઈ જવાના, તો કઈ રીતના લઈ જાય માણસ? આ બધી ડિમાન્ડ છે અમારી, પણ આજ દિન સુધી અમારી આ કોઈ સાંભળતું નથી। તો અમારા 22/7થી લઈને 31/7 સુધીના અમે પેન ડાઉનની શરૂઆત કરી છે હડતાલની। જો અમારી જો પૂરેપૂરી સંતોષાય નહીં તો અમે 31 તારીખ પછી અચોક્કસ મુદતની હડતાલ પર જવાના છીએ। અમારે અત્યારે હાલમાં જે અમારું 2800 સિનિયર સર્વેનું 2800 ગ્રેડ પે છે, ખરેખર 4400નું હોવું જોઈએ। સિનિયર સર્વેર અમારો જે છે એ નાયબ મામલતદાર કેડરનું જ કામગીરી કરે છે, તો પગારની વિસંગતતા કેમ? કર્મચારીઓ અત્યારે હાલમાં અમારી જોડે અહીંયા બરોડામાં 93 છે, 93 જોડાયેલા છે। આગળના દિવસોમાં ચોક્કસ મુદત અમારી માંગો ના સંતોષાય તો અમે ચોક્કસપણે આગળ હડતાલ પર ઉતરીશું। રાઠવા મનહરભાઈ અમરસિંહ, જિલ્લા પ્રમુખ।